નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કાલથી ચૈત્રી નવરાત્રી 8 દિવસ સુધી માતાજીના મંદિરોમાં માના ગુણાનુવાદથી થશે માના મંદિરો પાવન। જૂનાગઢની 5 અને ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠક માટે ઈવીએમ અને વીવીપેટ રવાના। જિલ્લા કલેક્ટરની દેખરેખ નીચે સામગ્રી લઈને સ્ટાફ પહોંચ્યો સ્ટ્રોંગ રૂમમાં। ઉમેદવાર જાહેર થયા પછી પ્રથમવાર જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે હીરાભાઈ જોટવા જિલ્લામાં પરિવર્તન લાવવાનો કર્યો દાવો। મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની પુણ્યતિથિની આશ્રમ ખાતે ઉજવણી, સમાધિ પૂજન અને સંતોના ભંડારો યોજાયો। અને આજે સોમવતી અમાસ નિમિત્તે દામોદર કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડતા ભાવિકો, કુંડનું દૂષિત પાણીમાં સ્નાન કરી કચવાટ અનુભવતા શ્રદ્ધાળુઓ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।